નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। અમરેલીમાં લેટર કાંડનો દાવાનળ ફાટી નીકળ્યો છે અને હવે તેની આગ ગાંધીનગર સુધી પહોંચવાની તૈયારી ચાલી રહી છે। પાટીદાર દીકરીના થયેલા અપમાન બદલ હવે કોંગ્રેસ આકરા પાણીએ છે। 24 કલાકના ધરણા પૂર્ણ થયા બાદ વધુ 24 કલાકના ધરણા લંબાવાયા છે। એટલું જ નહીં, પરંતુ પરેશ ધાનાણીએ ખુલ્લેઆમ ગૃહમંત્રી અને કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની માંગણી કરી છે। સાધુ સંતોને પણ આ લડાઈમાં જોડાવાની હાકલ કરી છે। આવતીકાલે વેપારીઓને પણ બંધ પાડવાની અપીલ કરી છે। પહેલા કોંગ્રેસે ચર્ચાનો ચોરો અને હવે ભાજપે જાહેરમાં ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે, ત્યારે સન્માનનો મુદ્દો હવે રાજકારણનો મુદ્દો બની ગયો છે। પરિણામ ન આવે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે લેટર કાંડ, ધરણા અને ઘમાસાણ તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। ત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ ત્રિવેદી। આ સાથે ભાજપમાંથી આપણી સાથે જોડાયા છે નિલેશ સોલંકી અને કોંગ્રેસમાંથી વિરમ દેસાઈ આપણી સાથે જોડાયા છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલભાઈ, મારો પહેલો સવાલ તમને કે લેટર કાંડ મુદ્દે નવા જે બણગા ફૂંકાતા જઈ રહ્યા છે, ત્યારે આ જે વિવાદ ઉભો થયો છે તે શાંત થવાને બદલે, ઠંડો થવાને બદલે વધુને વધુ ઉગ્ર થઈ રહ્યો છે, વધુને વધુ વકરતો જઈ રહ્યો છે। એના અંગે આપ શું કહેશો? હિરલ, તમારી એ વાત સાચી છે કે ડિસેમ્બરના અંતથી શરૂ થયેલો જે વિવાદ છે એ વિવાદ કોઈ પણ વિવાદ હોય દિવસો જેમ ઠંડો પડવા માંડે, પરંતુ આ વિવાદ એવો છે કે જેમ જેમ દિવસો પસાર થતા જાય એમ એમ વધુ ને વધુ વકરતો જાય છે અને આ આખું એક રાજકારણનું એપી સેન્ટર અમરેલી બની ગયું છે। ભાજપના જે આંતરિક ખેંચતાણના બે જૂથો, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બધા પોતપોતાની રીતે રાજકારણ રમી રહ્યા છે અને રાજકારણનું હવે એપી સેન્ટર બની ગયું છે। તમે જુઓ કે આજે એટલા બધી વસ્તુઓ નવી નવી બની ગઈ છે કે રાજકમલ ચોકમાં નારી સ્વાભિમાન આંદોલન જે શરૂ કર્યું છે પરેશ ધાનાણીએ, એને 24 કલાકના ધરણાની જાહેરાત કરી હતી। હવે આજે એમણે એ 24 કલાક લંબાવ્યા છે, એટલે આવતીકાલ માટે એમણે બીજી બે બાબતો પણ જાહેરમાં મૂકી છે, જેમાંની એક બાબત એ છે કે કાલે અમરેલી બંધ પાળે। એમણે વેપારીઓને વિનંતી કરી છે બંધ રાખવાની। એવા અડધો દિવસ બંધ રાખે છે કે વેપારીઓ એમાં જોડાતા નથી, એ તો હવે આવતીકાલે જ ખબર પડશે કે વેપારીઓનું વલણ કોના તરફ છે। કારણ કે ભાજપ છે એ ચાલુ રખાવવાનો પ્રયત્ન કરશે, કોંગ્રેસ બંધ રખાવાના। અને બીજી માગણી એમણે એવી કરી છે કે ધારાસભ્ય વેકરિયા અને ગૃહ રાજ્ય મંત્રીના નાર્કો ટેસ્ટ કરવા જોઈએ, આવી એમણે બીજી માગણી કરી છે। અને વાતાવરણ ધીરે ધીરે ગરમ થતું જાય છે, નવા નવા વિવાદો ઉમેરાતા જાય છે। પ્રતાપ દુધાત અને યજ્ઞેશ દવે જે ભાજપના મુખ્ય પ્રવક્તા છે, એ બેની વચ્ચે પણ આજે વરછડ થઈ છે। દુધાત કાંઈ અપશબ્દ બોલ્યા એવા આક્ષેપો પણ એમના ઉપર થઈ ગયા છે। ત્રીજી તરફ જે હાઈકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકામાં દાખલ થયા છે અને એમણે જે આખી વાત છેડી છે કે જે આમાં પોલીસ અધિકારીઓ જવાબદાર છે એમની સામે પગલાં લેવાવા જોઈએ। આ જે પાયલ ગોટી નામની જે યુવતીને માંથી આ વિવાદ ઊભો થયો હતો, રાત્રે ધરપકડ કરવાના કારણે, એમને જાહેરમાં રોડ ઉપર ચલાવવાના કારણે, વરઘોડો કાઢવાના કારણે આખો વિવાદ જે ઊભો થયો હતો, એમાં એમણે બે વસ્તુ કહી છે કે અમે સીટને સહકાર નહીં આપીએ, કારણ કે ત્યાંના જે પોલીસ વડા છે અમરેલીના, એની હાથ નીચેના પોલીસવાળા પીઆઈ, પીએસઆઈ, એ લોકોની જે સીટની છે, હવે એ એમ કે પોલીસ જ પોલીસનું ખરાબ બોલવાની નથી, એટલે આ સીટમાં અમને વિશ્વાસ નથી, અમે સહયોગ નહીં આપીએ, એવી વાત કરી છે। એટલું જ નહીં, એમણે હાઈકોર્ટમાં જવાની વાત કરી છે અને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, એટલે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનો ભંગ થાય છે રાત્રે ધરપકડ કરવી કોઈ યુવતીની, એ અને પટ્ટા મારવા, આ બે બાબતમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની વાત કરી છે। અને બીજું પોલીસ તંત્ર સામે જ એફઆઈઆરની માગણી કરી છે। એટલે રોજે રોજ નવા જે રંગ છે ઉમેરાતા જાય છે। પાયલ ગોટી છે
એ જેણે આ લેટર ટાઈપ કર્યો હતો એ કુરિયરમાં દેવા માટે જાય છે અને કુરિયરને 2 વખતે પૈસા ચૂકવે છે, એક વખત કેશ આપે છે અને એક વખત એના મોબાઈલ પેથી કરે છે અને એના સીસીટીવી ફૂટેજ છે એ પણ આજે સામે આવ્યા છે. અને ત્રીજી બાજુ જે વિરજી ઠુમ્મર છે એમણે કૌશિક વેકરિયા છે 40 લાખનો હપ્તો લેતા હતા એવા આક્ષેપો જાહેરમાં મંચ ઉપરથી કર્યા છે. ભાજપને ચર્ચા ચોરામાં ચેલેન્જ ફેંકવામાં આવી હતી કે તમે આવો અને અમારી સાથે ખુલ્લી ચર્ચા કરો, પરંતુ એ કેટલું શક્ય છે એ મોટો પ્રશ્ન છે. હવે આમાં આખા ઘટનામાં એક વસ્તુ એ છે કે પાયલ ગોટીનો જે વિવાદ ચગ્યો અને લોકોની સહાનુભૂતિ એમની સાથે હતી, તમામ સમાજો એમની સાથે હતા, લોકોને ખરાબ લાગ્યું હતું કે આ રીતે એક અપરિણિત યુવતી છે એને જાહેરમાં ચલાવીને એનું અપમાન કરવામાં આવ્યું છે, એના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવામાં આવી છે એની, અને એ વાત સાથે બધા સહમત હતા. ભાજપના પ્રવક્તાઓ પણ અત્યાર સુધી જે કોઈ આપણી સાથે આવે છે બધા સહમત હતા કે ના, યુવતી સાથે જો એવું થયું હોય તો ના થવું જોઈએ. પરંતુ આ બધા વિવાદની વચ્ચે સૌથી મોટી વાત એ હતી કે જેમાંથી આ વિવાદ શરૂ થયો લેટર કાંડ. એ લેટરમાં શું હતું એ બાબતની બહુ ઓછી ચર્ચા થઈ છે. લેટર સાચો હતો કે ખોટો હતો એ FSLનો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે. લેટર પેડ નીચે સહી છે, રબર સ્ટેમ્પ છે અને હવે તો એ વાયરલ પણ થયો, સોશિયલ મીડિયામાં ફરતો પણ થયો છે અને એમાં ગંભીર પ્રકારના આક્ષેપો છે એ કૌશિક વેકરિયા ઉપર નાખવામાં આવ્યા છે કે ભાઈ 71 ગામડાઓ છે અમરેલીના, ત્યાં તમામ જગ્યાએ દારૂ છૂટથી મળે છે અને એના 40 લાખના હપ્તા અને આવી બધી વાતો કરવામાં આવી છે. વહીવટી રીતે એમ કે તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત બધા ઉપર એમને કાબૂમાં લીધો છે અને કોઈને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા દેતા નથી, એ વહીવટી આક્ષેપો પણ કર્યા છે. હવે એમાં આ જે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી જે પોતપોતાના નિવેદનો કરે છે એમાં નારણભાઈ કાછડિયાએ પણ એક નિવેદન કરી દીધું કે અમારે આ જે ઘટના છે એનું શરમથી માથું ઝૂકી જાય છે અને હું મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને ગૃહમંત્રીને રજૂઆત કરું છું કે આ જે ઘટના બની છે એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આપે. એટલે આ આખી જે વાત છે એમાં આ જે 40 લાખના હપ્તાવાળી વાત છે એ સાચી છે કે ખોટી એની તપાસ પણ થવી જોઈએ એવી એક માગણી ઊભી થવા પામી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સની નીતિ અપનાવેલી છે અને જાહેર મંચ ઉપરથી સેંકડો વખત, એક વખત નહીં, સેંકડો વખત એની જાહેરાત થઈ ચૂકી છે. તો આ જે છે એ થવી જોઈએ. પરંતુ આમાં આખી ઘટનાના મૂળમાં છે ને એ ભાજપનો પોતાનો જૂથવાદ અને આંતરકલહ છે. અને આવો આંતરકલહ માત્ર અમરેલી નહીં, વડોદરામાં પણ છે, રાજકોટમાં પણ છે, લગભગ મોટા ભાગના શહેરોમાં. કારણ કે પાર્ટીનું વજન વધ્યું છે અને વજનના કારણે પાર્ટી ઝૂકી છે કે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ ગણાતી પાર્ટીના જે જિલ્લા અને એ સ્થાનિક જે હોદ્દેદારો છે એના પર કોઈનો કંટ્રોલ નથી રહ્યો. શું છે એ ભાજપે પોતે એનું એનાલિસિસ કરી અને પોતે અભ્યાસ કરવો જોઈએ એવું આખું એક વાતાવરણ પહેલી વખત ઊભું થયું છે કે તમામ શહેરોમાં અંદરો અંદરની જૂથબંધી છે અને એમાં મોટા ભાગે વહેંચણીની પણ મુદ્દાઓ સપાટી ઉપર આવતા હોય છે. એટલે આ જે જાહેરમાં જે મેલા કપડાં એકાબીજીના ધોવાની જે વાત છે, જાહેરમાં મેલા કપડાં ધોવા એ બહુ ખરાબ ફ્રેજ છે, પરંતુ નેતાઓ છે હવે જાહેરમાં મેલા કપડાં ધોવે છે અને એકાબીજી ઉપર કાદવ ઉછાળે છે. તો એમાં સત્ય શું છે, લેટર સાચો છે કે ખોટો એક બાજુ મૂકી દો, પરંતુ એમાં લખાયેલી બાબતો સાચી છે કે ખોટી છે એ પણ તપાસ તો થવી જ જોઈએ. કારણ કે લખનારે જો ખોટું લખ્યું હોય તો જાહેર કરવું જોઈએ કે આ પણ ખોટું છે, પરંતુ તપાસ કર્યા બાદ. એટલે એ એક બાબત પણ ઉડી અને આંખે વળગેવી છે. હવે અમરેલીમાં કેટલાક જે આવ્યું છે એમાં પ્રશ્ન ઊભો થાય છે કે હવે નવા વળાંકો કેટલા હશે અને કેવા હશે. બીજું, પોલીસ સામે કોઈ પગલાં લેવાશે કે કેમ. ત્રીજું, હાઈકોર્ટમાં શું થાય છે એ જોવાનું રહે છે.
પોલીસવાળાની રચાયેલી સીટ હવે ચાલુ રહેશે કે વિખેરાઈ જશે એ મોટો પ્રશ્ન છે. લેટર પેડ અને તાલુકા પંચાયતના પ્રમુખની સહી અંગે FSLમાં મોકલવામાં આવે અને અથવા તો હજી એક FSLનો નિર્ણય બાકી જ છે, એમાં આનો પણ સમાવેશ થતો હોય તો એનું પણ દૂધને પાણીનું પાણી થઈ જશે. પરંતુ અત્યારે આખા ગુજરાતનું રાજકીય એપી સેન્ટર માત્ર અને માત્ર અમરેલી બની ગયું છે. જી બિલકુલ પ્રફુલભાઈ. નિલેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જેમ પ્રફુલભાઈ વાત કરી કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આપ પાર્ટી હોય, પક્ષ ચાહે કોઈ પણ હોય, પણ આ બધાનું રાજકીય એપી સેન્ટર એ અમરેલી જ બની ગયું છે, એ વાત પર આપ શું કહેશો? જી નમસ્કાર. મંતવ્યની જનતાને જે રીતે છેલ્લા 4 થી 5 દિવસમાં બેન અમરેલીને પણ સમગ્ર ગુજરાતનું એક ટીવી મીડિયાનું વાતાવરણ કોંગ્રેસને ખૂબ માઇલેજ મળે છે, કોંગ્રેસને એ સફળતા મળી છે કે આપણા દેશમાં સત્યનો પ્રયોગ ગાંધીજીએ કર્યો હતો અને શ્રી રાહુલ ગાંધીજી આપણે જોયું છે કે ભૂતકાળમાં સત્યના પ્રયોગ કરતા જ રહે અને એ છેડો સીધો અમરેલી ગુજરાત કોંગ્રેસ સુધી આવ્યો. હવે આખો તમે જુઓ કે પ્રફુલભાઈ જે વાત કરી એ વાત આપણે એમને પેલા અમરેલીમાં કોંગ્રેસ જે કાંઈ કરે છે સત્ય છે એવું મોહર મારો છો તમે? અસત્ય છે કે ગાંધીજીએ સત્યના પ્રયોગ કર્યા હતા અને રાહુલ ગાંધીથી માંડીને અમરેલીના કોંગ્રેસના જે ગુજરાતના છે એ અસત્યનો જ પ્રયોગ કરે છે. તમે જે કીધું એનું એક વાત લઉં કે રોજ સવારે આપણે કોંગ્રેસના જે શરૂઆત કરી છે, દીકરીનો જે પત્રનો જે ખોટો હતો કે એમાં તપાસ થઈ, ધરપકડ થઈ, જજની સામે એમને રિમાન્ડ માટે એમને જે માન્ય શ્રી કોર્ટની આગળ એમને રજૂ કર્યા અને ત્યાં જજે પૂછ્યું, એ બધા એને પૂછતા હોય છે કે દીકરી કે 3 જે વ્યક્તિ હતા બાકીના, એ 4 વ્યક્તિઓના ડિટેન કર્યા હતા ને તો એમને પૂછવામાં આવ્યું બેન કે તમને પોલીસ તરફથી કોઈ મારવામાં આવ્યો છે કે આ કાયદાકીય છે કે માન્ય કોર્ટ પૂછે જ છે? તો દીકરી હોય કે બાકીના વ્યક્તિઓ હોય એમને 2 વાર પૂછવામાં આવી, 2 વાર ના પાડી બેન. એ એક આપણે નોટ કરવા જોઈએ. ભલે આપણે કાયદા પ્રણાલીથી ભણેલા નથી પણ આપણે સ્વાભાવિક રીતે ખબર પડે. હવે વાત જાય છે કે ત્યાં જેનીબેન ઠુમ્મર આખો વિષય હાઈજેક કરી લીધો. જે અમરેલીમાં જે અમારા નેતાઓએ બી ઘણા પ્રયાસ કર્યા બેનને મળવાના કે પાયલબેનને પણ મળવાનો પ્રયાસ કર્યો આ તે, પણ ત્યાં જે તે કારણોસર કોંગ્રેસના નેતાઓએ મળવા દીધા નહીં. હવે તમારે એક નોટ કરવા જેવું છે, કોંગ્રેસ તો વિરોધ પક્ષમાં છે. હું આપને આખો વિષય કહું છું કે તમે 4 દિવસથી જોશો, 4 થી 5 દિવસથી તો શ્રી પ્રતાપ દુતાત, બેન જેની ઠુમ્મર અને શ્રી પરેશભાઈ દાણાણી, આ 3 સિવાય ચોથા કોઈ નેતા કોંગ્રેસમાં છે કે નહીં મને ખબર નથી. 3 નેતા સિવાય કદાચ આખા ગુજરાત કોંગ્રેસમાં કોઈનું સ્ટેટમેન્ટ આપણને આવતું નથી. એક જોવા જેવું છે કે બાકીના આપણે જિગ્નેશભાઈ મેવાણી ક્યાં છે એ કદાચ આપણે જોવું જોઈએ. સિદ્ધાર્થભાઈ પટેલ સિનિયર નેતા છે, બહુ જ સારા નેતા છે, એ જોવું જોઈએ. શક્તિસિંહ ગોયલજીનું કોઈ નિવેદન નથી આવ્યું કે અમિતભાઈ ચાવડાજીનું કોઈ નિવેદન. તો મને એવું લાગે છે કે આમાં કોંગ્રેસમાં ભાગલા પડી ગયા છે કે બહુમતી નેતાઓ છે એમની જોડે કદાચ આ વિષય એ પોઝિટિવ પહોંચ્યો નથી અને આ 3 નેતાઓ જ આખું ગુજરાત કોંગ્રેસ ચલાવે છે. બીજી વસ્તુ આપણે કહીએ કે જ્યારે આજે જે પ્રતાપ દુતાતે જે રીતે આ આખો સમગ્ર મામલો જે પર્સનલી લઈ ગયા કે અમારા પ્રદેશના કન્વીનર યજ્ઞેશભાઈ દવેજીના એમને અપશબ્દો બોલ્યા કે આપણે ફરીથી આપણે એની જોઈએ. એની આ શબ્દો એવા છે કે હું રિપીટ નહીં કરી શકું, પણ એમના માતાજી બ્રાહ્મણ અને વિધવા છે. જો કદાચ આવી નિમ્ન કક્ષાની કે પર્સનલાઇઝ જો થતું હોય તો એ ના થવું જોઈએ. કોંગ્રેસના નેતાઓને થોડું શીખવું જોઈએ કે રાજકારણ કરો છો તમે, રાજકારણનો વિષય તમને સારો મળી ગયો છે કે કોઈ બીજા વિષયો ગરીબો હોય, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હોય, હેલ્થનો હોય, આ બધા જ વિષયો તમે મૂકી દો છો. ચલો માની લઈએ કે કોઈ અધિકારીથી કે કોઈનાથી કોઈ ભૂલ થઈ છે તો એના માટે SITની આખી ટીમ મૂકી છે. SITનો જાંચનો રિપોર્ટ આવવા દો, FSLનો રિપોર્ટ બાકી છે.
અમારા દિલીપભાઈ સાંગાળેજીએ એ દીકરી સાથે સંવેદના રાખીને નોકરીની પણ ઓફર કરી. આપણે એ પણ જોવાનું છે કે આ 3 નેતાઓ એને ક્યારે બિરદાવે છે, એને ક્યારે સમર્થન આપે છે. નોકરી એ આખી જિંદગી એ છોકરીની બહુ સારી રીતે જશે ને એવું નહીં પાટીદાર સર્વે સમાજની દીકરીઓ ભારતીય જનતા પાર્ટીને સંવેદના રાખે છે. પણ ઘણી બધી એવી દેશમાં દીકરીઓ છે કે કોંગ્રેસ એના વિશે ક્યારે બોલશે એ આપણને ખબર નથી. પણ માત્ર ને માત્ર રાજકારણ કરવું, રાજકારણના રોટલા શેકવા, જસ ખાટવો, આ બધું જો કોંગ્રેસના નેતાઓ ભૂલી જાય અને બીજી જગ્યાએ ઘણા બધા મુદ્દા છે પણ આપણી દુકાન જ્યારે ચલાવવાની હોય. બીજી વસ્તુ કે કૌશિકભાઈ વેકરિયાની સામે પરેશભાઈ ધાનાણી બહુ મોટી રીતે હાર્યા છે. અમરેલીની જનતાએ એમને નકાર્યા હતા. પણ આ એક રાજનૈતિક બદલો લેવા માટે તમે જુઓ કે દિવસે ને દિવસે નવા આવે છે. તમે મેડિકલની ટીમને તમે નથી જવા દેતા. નિલેશભાઈ, હું આવીશ ફરી તમારી પાસે. જી વિરમભાઈ, જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે એવું લાગી રહ્યું છે કે ભાજપ હાલ બચાવની મુદ્રામાં છે ને કોંગ્રેસના હાથમાં એક સળગતો મુદ્દો આવી ગયો છે. ત્યારે આ પરિસ્થિતિમાં અત્યારે શિયાળાની ઠંડીમાં પણ જાણે ગરમાહટનો જે એક માહોલ ઉભો થયો છે. અને બીજી બાજુ જેમ નિલેશભાઈ હમણાં કહ્યું કે નેતા કોંગ્રેસના ખાલી 3 જ છે, તો બાકીના નેતા ક્યાં છે? જવાબ આપો. મંતવ્ય ન્યૂઝને હું અભિનંદન આપીશ કે જે રીતે નારી પર જે અત્યાચાર અત્યારે ગુજરાતની અંદર, ગુજરાતની ભૂમિ પર નારી અસલામત છે, સલામત નથી, એનો એક આ મુદ્દો, સળગતો મુદ્દો જે અત્યારે આ ડિબેટના માધ્યમથી લઈ આવ્યા છે. આપણા દર્શકોને સાચી હકીકત પણ જાણવાનો અધિકાર છે. જો કે આ એક ચોરે ને ચોટે આ ચર્ચા અત્યારે ચાલી રહી છે. મારા મિત્ર નિલેશભાઈએ કહે છે ને કે સત્ય હોય ને હંમેશા છાપરે ચડીને પોકારે. એમના હૃદયમાંથી જે શબ્દો નીકળ્યા, શરૂઆત એમને જે કરી એ સત્યના પ્રયોગમાં સફળ થઈ છે. એ વાત એમના મોઢે એમને સ્વીકારી લીધી. પાર્ટીની લાઈનમાં એમને બોલવું પડે એટલે પાછળથી એમને જે કંઈ આક્ષેપો કરવાના વાત એક નારી શક્તિની વાત આપણે કરી રહ્યા છીએ અને અપમાનની જે વાત છે ત્યાં કોંગ્રેસના કયા કાર્યકરો, કોંગ્રેસના કયા નેતાઓ કામ કરી રહ્યા છે એની વાત આમાં આ મુદ્દો છે નહીં. રહી વાત પરેશભાઈ ધાનાણીની કે વીરજીભાઈ ઠુમરની, પ્રકાશ દુધાતની કે અથવા તો જેનીબેન ઠુમરની આપણે વાત કરીએ તો એ એમનું કાર્યક્ષેત્ર છે. હવે હું બીજી વાત કરું કે ગઈકાલના જેનીબેન ઠુમરનું એક નિવેદન હતું ને કાલે એમને મંચ ઉપરથી જ્યારે વાત કરતા હતા ત્યારે એમને ઉલ્લેખ કર્યો કે દિલીપભાઈ સંઘાણીની વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના બીજા નેતાઓ જે ત્યાંથી છૂટાયા છે એમની પણ એમને વાત કરી, જીવરાજભાઈ મહેતા જે આપણા મુખ્યમંત્રી પહેલા બન્યા એમની પણ વાત કરી, અત્યાર સુધીનો જે ઇતિહાસ રહ્યો છે એની પણ વાત કરી કે ચાહે ભાજપના હોય કે કોંગ્રેસના હોય, જે લોકોએ નેતાઓ અહીંયા જે કામ કર્યા છે શરૂઆતથી એ આ પરિસ્થિતિ લાવી નથી ક્યારે કે આ નેતાઓ જે નારીને જે રીતે બદનામ કરવાની, એક દીકરીને, એક અબળા દીકરીને તમે જાહેર રોડ ઉપર રિકન્સ્ટ્રક્શન કરવાના નામે જે એમનું સરઘસ કાઢવામાં આવ્યું અને એનાથી પણ વધારે વાત આગળ વિશેષ વાત કરીએ તો પહેલી તો સુપ્રીમ કોર્ટની જેમ પ્રફુલભાઈએ જે વાત કરી એમ કે કોર્ટ ઓફ કન્ટેમ્પ જે થાય કે સ્પષ્ટ સૂચના નામદાર સુપ્રીમ કોર્ટે જ્યારે કહેલી સૂચના આપેલી છે કે તમે અડધી રાત્રે કે રાતના સમયે સૂર્યાસ્ત થયા પછી તમે કોઈ પણ સ્ત્રીની તમે ધરપકડ કરી શકો નહીં. ગેરકાયદેસર રીતે તમે એક એની અટકાયત કરો છો, એના ઘરે એની ધરપકડ કરો છો અને એને તમે પાટ ઉપર સુવડાવીને જે પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે તો એક પણ કહ્યું છે કે સરઘસ પણ ના કાઢવું જોઈએ કોઈ પણ હોય. એક માનવ અધિકારની જો આપણે વાત કરતા હોઈએ, માનવીયતા દાખીને વિરમભાઈ, હું એ જ વાત કરું ના તમે હું તમને એમ કહું છું કે તમારા મોટા નેતાઓ કેમ નથી દેખાતા બીજા એનો? અરે મોટા નેતા એટલે પરેશભાઈ ધાનાણી કઈ મોટા નેતા નથી, નાના નેતા છે, વિરોધ પક્ષના નેતા છે, વિરોધ પક્ષના નેતા છે. દરેક નેતાઓના નિવેદનો આવે છે એટલે એવું જરૂરી નથી નિલેશભાઈ પ્રશ્ન પ્રદેશ પ્રમુખ બોલે તો જ અમે લડી શકીએ છીએ ને ન્યાય માટેના. કોંગ્રેસ તો એક કાર્યકર છે એ નેતા છે, કાર્યકરની સાથે સાથે નેતા છે અને જે લોકો પણ ત્યાંના સ્થાનિક લેવલે જે છે એમને આખો મુદ્દો ઉઠાવ્યો છે. ત્યાંની એ લોકો રૂબરૂ ગયા છે, એની જે સાચી હકીકત છે એની આગળ એ દીકરી પાયલે એની રજૂઆત એને રજે રજની જે માહિતી એમને પૂરી પાડી છે અને લોકો લડી રહ્યા છે અને આખા ગુજરાતને આમંત્રણ આપ્યું.
ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ આમંત્રણ આપ્યું છે અને એ વખતે કોંગ્રેસ પાર્ટીનો આ કાર્યક્રમ નથી. ત્યાં માનવતાના ધોરણે મહિલા સશક્તિકરણ માટેની વાત હતી, જે મહિલાનું અપમાન થયું છે એના માટેથી જાહેર ચર્ચા કરવા માટે કહ્યું છે. ત્યાં તમે જે ધરણાના પહેલા દિવસની જે વાત કરીએ તો ત્યાં ક્યાંય તમને કોંગ્રેસનો કોઈ ખેસ કે કોંગ્રેસનો પંજો તમને નહીં દેખાયો. જી બરાબર. એટલે એમને પણ અમે ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતાઓ જે ત્યાંથી ચૂંટાયા છે, અમરેલીની એ ધન્ય ધરા ઉપરથી જે લોકો ચૂંટાયા છે એમના પણ એમને ખૂબ સન્માનપૂર્વક નામ લીધા છે. જી હવે તમે એમાં ગતકડું લઈ આવો કે અમારા જી, બિલકુલ. પ્રવક્તા વિવેકના આ શબ્દો બોલ્યા, અપશબ્દો, એક પણ અપશબ્દ એમને એમની માતા વિશે ક્યાંય બોલ્યો હોય તો હું અબ ઘડીએ અહીંયાથી ખેસ ઉતારી આ ઉતારવો પડશે હો, વિરમભાઈ. તમે જે એ સંભળાયું એની બોલ્યા વાત છે. કરું છું. એ બોલ્યા તમે જે છે. અત્યારે સંભળાયું છે, તમે જે કેસ વગર સંભળાયું ઘરે છે, જશો. તમે અત્યારે હાલ કેસ જે- વગર ઘરે જશો. તમે રેકોર્ડિંગ જે સંભળાયું અને- છે એમાં એમના વ્યક્તિગત રીતે જે કોઈ પણ વાત થઈ હશે એના સંદર્ભમાં એમને વાત કરી છે. એટલે પહેલી વસ્તુ, આ દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર મહિલાઓનું તમે કેટલું સન્માન કરો છો એ આપણે એક દલિતની દીકરીનું, જી. જે રીતે તમારા ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા એક 6 વર્ષની દીકરી ઉપર બળાત્કાર કરવા વાળા ભારતીય જનતા પાર્ટીના છે. જી, બિલકુલ. દલિત અને દીકરીને જે રીતે અગાઉ પણ ઉનામાં વિરમભાઈ. ઉના અને જ્યાં પણ આપણે વાત કરીએ ત્યાં દરેક સુરતની અંદર આપણા જે બિલકુલ. ગૃહમંત્રી છે એમનું જે ગૃહ રાજ્ય શહેર છે હોમ સિટી, સંદેશ આપણે અમરેલીની વાત કરીશું હાલ. ત્યાં આગળ એક દીકરીને છડે ચોક રહેસી નાખવામાં આવી. તમે મહિલા સુરક્ષિત ક્યાં છે? મૂળ જી, મુદ્દો બિલકુલ. વાત નિલેશભાઈ, હું તમને છે પૂછવા કે આ માંગીશ. બાબતને લઈને છે તો તમે અત્યારે છેક રાહુલ ગાંધી સુધી, કોંગ્રેસના બીજા નેતાઓ સુધી વિરમભાઈ, તમને ફરી પહોંચવાની સમય આપવામાં આવશે. નિલેશભાઈ, મારો સવાલ તમને કે કૌશિક વેકરિયા અને રાજ્ય ગૃહમંત્રીના નાર્કોટિક્સની પણ માંગણી ઉઠી છે. પરેશ ધાનાણીએ આ માંગ કરી છે. આ સાથે જ આવતીકાલે અમરેલી બંધની પણ તેમને એલાન કર્યું છે. અને બીજી એક વાત જે હમણાં ચર્ચામાં ઉઠી ત્યારે જે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે પેલા કોંગ્રેસનું એવું હતું કે ચર્ચાનો ચોરો કહીને તેમને ચર્ચા માટે ભાજપને બોલાવ્યા હતા અને હવે ભાજપ એવું કહે છે કે ડિબેટ કરવામાં અમે તૈયાર છીએ. એ બાબતે આપ શું કહેશો? બેન, હું તો એમ કહું છું કે પ્રતાપ દુત્તા જે મિનિંગમાં બોલે છે ને એમનો નાર્કો કરાવવો જોઈએ. આ તો મારા પરમ મિત્ર છે વિરમભાઈ, આજે ખેસ વગર ઘરે જાત જો આ સાબિત થયું હોત તો. બીજી વસ્તુ કે પટ્ટાની વાત કરી બેન, જજ તમને પૂછતા હોય, કોઈ પણ આ એક માન્ય કોર્ટ દરેકને પૂછતા હોય, તમે ત્યાં ના પાડો છો, પછી ઘરે આવ્યા પછી કોંગ્રેસના નેતા એ ભ્રામકતા ફેલાવે છે ને પછી તમે કોઈને એ પોપટની જેમ એ શીખવાડો છો. હવે દીકરીની વાત કરે તો એમના જિગ્નેશભાઈ મેવાણી એસસી અધિકારીના એક દીકરીને જે રીતે ખુરશીમાંથી પાડ્યા હતા ત્યારે ક્યાં ગયા હતા? ચલો ત્યારે તો 10 નેતાઓ હોવા જોઈએ ને. આ 3 નેતાઓ સિવાય કોઈ અત્યારે જોવા મળે છે? નથી મળતું. બીજી વસ્તુ કે દીકરીને દિલીપજી સાંગાણીજીએ નોકરી આપી આખા જીવન માટે સહકારી બેંકમાં સારામાં સારી, પણ નહીં આમને એક્સેપ્ટ કરે. આમના તરફથી 3 નેતાઓ તો એને બિરદાવવું જોઈએ ને કે ના સારું છે. આપણે પાટીદારની દીકરી હોય કે દલિતની દીકરી હોય કે ઓબીસી કે કોઈ પણ સમાજની હોય, ગુજરાતની દીકરી દીકરી જ હોવી જોઈએ. બીજી વસ્તુ કે જ્યારે અમારે યજ્ઞેશજી પોતે એમને પડકાર ફેંકે છે તો કેમ નથી જતા? ત્યાં જવું જોઈએ ને. જો તમે એ પ્રતાપ દુત્તા જે પણ બોલ્યા છે એ એમના મનમાં હતું ને એમને કહ્યું કે બહાર આવી ગયું તો એમને માત્ર ને માત્ર બેન રાજકારણના રોટલા શેકવા 3 ઉમેદવારો એ હારેલા છે. કૌશિક વેકરિયાજીની સામે પરેશ ધાનાણી, પછી તમે જુઓ કે જેનીબેન એ પોતે એમની ગાડીમાં એ દીકરીના ઘરે લઈ જાય. બેન, આવો કેવો સંકેત? આનો મતલબ તમે જાહેરમાં કહી દો ને. અને હવે તો એમના નેતા કહે છે કે હા આની પર અમે રાજકારણ કરીએ છીએ. કોંગ્રેસનો ખેસ નથી પહેરતા, એ કહે છે કે અમે ટોપી નથી પહેરતા, તો એનો મતલબ એવો થયો કે તમે પાર્ટી વિરુદ્ધ કંઈક કામ કરી રહ્યા છો, પર્સનલ તમારી અલગ પાર્ટી કરી રહ્યા છો એવું છે. અને 1-2 દિવસના ધરણા બેન આવા નાટક શું કરવા? 6 મહિના કરો ધરણા તમે તારે. અમે વિશ્વાસ અપાઈએ છીએ કે દીકરી સાથે કઈ ખોટું થયું હશે તો એ અધિકારીને એ સજા થશે, પણ તમારે એ એસઆઈટી નો જે રિપોર્ટ છે એનો તો રાહ જોવી જોઈએ. તમારે રોજ નવી દુકાન કરી દેવી છે, રોજ નવા તમારે બાના કે ટીકાની સરકારની કરવી છે. એટલા જ માટે બેન કહી રહ્યો છું કે 3 જ નેતાને ઇન્ટરેસ્ટ છે આ વિષયમાં. એનો મતલબ કે બધા નેતાઓ એમને એ પોઝિટિવ જોઈ રહ્યા છે કે ભાઈ આ લોકો રાજકારણ કરી રહ્યા છે દીકરીના હાથો બનાવીને. અને ફરીથી વિશ્વાસ અપાવું છું
કે દાદાની સરકારમાં કોઈ પણ દીકરી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એની જોડે કંઈ ખોટું થયું હશે તો અમે પોતે એ સિસ્ટમની સાથે એ અધિકારીની સાથે તપાસ થશે અને એને સજાપાત્ર થશે બેન. પણ તમે આખી ન્યાય એક માન્ય કોર્ટ સામે આવી ગયો હોય વિષય, છતાંય તમે રોજ રાજકારણ કરવા નીકળી પડો છો. તો આ રાજકારણ ગુજરાતની જનતા તમારો એ ફેસ જોઈ રહ્યા છે. જી બિલકુલ. પ્રફુલ્લ સર, જે આખી ચર્ચા થઈ ત્યારે ઘણા બધા સવાલો હજુ પણ ઉભા થઈ રહ્યા છે કે પાયલ ગોટીની જ્યારે વાત આવે છે ત્યારે ભાજપ એવું કે છે અમને મળવા નથી દેતા, કોંગ્રેસ એનો બચાવ કરી રહી છે. બીજી બાજુ FSL નો જે રિપોર્ટ લેટરનો ખાસ એ હજુ પણ એનું રહસ્ય ઘૂંટાતું જ રહે છે, એટલે રહસ્ય હજુ એ પણ બહાર નથી આવી રહ્યું. ત્યારે બીજી બાજુ એવું પણ છે કે હવે કોંગ્રેસ આંદોલન બીજા શહેરોમાં પણ લઈ જઈ શકે છે. ત્યારે આ તમામ ચર્ચાના અંતે સમાપનમાં આપ શું કહેશો? આપણે આજે જે ચર્ચા છે એનું શીર્ષક જ રાખ્યું છે કે રાજકીય ધમાસાણ ચાલે છે અને કોંગ્રેસ આમ કરે છે કે કોંગ્રેસ તેમ કરે છે, પરંતુ કોંગ્રેસ પણ રાજકીય પક્ષ જ છે. જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં એ કૂદી પડે એક સ્વાભાવિક ક્રિયા છે અને એનો રાજકીય લાભ લેતો મળતો હોય તો લે પણ ખરો. તમામ પાર્ટીઓ પોતપોતાની રીતે લાભ લેતી જ હોય છે. આમ આદમી પાર્ટી પણ એ જ રીતે કૂદી પડી છે. એટલે આ કેમ કૂદી પડ્યા, શું કૂદી પડ્યા પ્રશ્ન નથી, કારણ કે તમામ રાજકીય પાર્ટીઓ છે એ અત્યારે ઊભી થયેલી પરિસ્થિતિમાં પોતાનું મહત્વ ક્રિએટ કરવા, પાયલ તરફ પોતાની લાગણી ક્રિએટ કરવા, પોતપોતાની રીતે આગળ આવે કે કાર્ય કરે એમાં કંઈ ખોટું પણ નથી. એટલે જે પરેશ ધાનાણીએ ગઈકાલે જે ધરણા શરૂ કર્યા, પહેલા જેનીબેન ઠુમ્મર એમના ઘેર જ બેઠા હતા ને એ લાઇમલાઇટમાં આવ્યા હતા, હવે પરેશ ધાનાણી લાઇમલાઇટમાં આવે છે. નિલેશભાઈનો એ પણ મુદ્દો છે કે બીજા નેતાઓ કેમ નથી દેખાતા. જો કોંગ્રેસમાં બે ભાગ છે તો એ જ રીતે ભાજપમાં પણ બે જ ભાગ છે ને આખો મુદ્દો ભાજપના બે ભાગમાંથી જૂથબંધીમાંથી ઊભો થયો છે. એક જૂથ બીજા પર આક્ષેપ કરે છે ને એમાંથી તો આખું ઊભું થયું છે. અને વિરમભાઈ એમની રીતે જે કોંગ્રેસનો બચાવ કર્યો અને જે મુદ્દા મૂક્યા એમણે કે ભાઈ જે નારી સન્માન છે એ જળવાવું જોઈએ, એ એમની વાત પણ એટલી જ વ્યાજબી છે. એટલે આજે જે આખું રાજકીય ધમાસાણ ચાલ્યું છે ને એમાં આપણે માત્ર 2 કે 3 અપેક્ષાઓ એવી જ રાખીએ કે એક તો પાયલ ગોટી છે એને ચોક્કસપણે ન્યાય મળે અને જો એની સાથે અન્યાય થયો હોય તો એને અન્યાય કરનારાઓ સામે પગલાં લેવાય અને કોઈ પણ વ્યક્તિ આને નિમ્ન કક્ષાનું રાજકારણ ના રમે. એને ન્યાય અપાવવા માટે રાજકારણ રમે, સલામ, તમે એને ન્યાય અપાવવા માટે રાજકારણ રમો. નિમ્ન કક્ષાનું રાજકારણ ના રમતા એ ભાજપને પણ આપણે વિનંતી કરીએ છીએ, કોંગ્રેસને કરીએ, આમ આદમી પાર્ટીને પણ કરીએ છીએ. અને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ જે અત્યારે સમુદ્ર મંથન થઈ રહ્યું છે એમાંથી કોઈ સારી બાબત ઉપસી આવે એવું આપણે ચોક્કસપણે ઈચ્છીએ છીએ. જી બિલકુલ. આપ તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. ત્યારે હવે જોવાનું રહ્યું કે દીકરીના સન્માન માટે ઉઠેલી આંદોલનની આગ ક્યાં સુધી જાય છે, કયા નવા ખુલાસા થાય છે. ચર્ચામાં બસ હાલ આટલું જ. વધુ વિગત ચર્ચામાં હાલ બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.